વિદ્યાર્થી મિત્રો, ભાગ 6 માં સ્વાધ્યાય 5.2 ના 1 થી 4 એક્ઝામ્પલ ગણ્યા હતા. આજે આપણે ભાગ 7 માં સ્વાધ્યાય 5.2 ના એક્ઝામ્પલ 5 થી 10 ગણીશું. એક્ઝામ્પલ 5, નીચે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. પહેલો એક્ઝામ્પલ 7, 13, 19 અપ ટુ 205. અહીંયા એક્ઝામ્પલ 1 માં શાંત સમાંતર શ્રેણી આપેલી છે, એટલા માટે અહીંયા a બરાબર 7 પ્રથમ પદ છે. સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું, એટલે કે 13 માઇનસ 7. 13 માંથી 7 બાદ કરીશું એટલે આપણને 6 મળશે. અહીંયા અંતિમ પદ એટલે કે an, અંતિમ પદ an જેને આપણે l કહીએ છીએ, અંતિમ પદને આપણે an અથવા તો l કહીશું, જે આપણને 205 આપ્યું છે. હવે ધારો કે શ્રેણીનું અંતિમ પદ nમું પદ છે. ધારો કે શ્રેણીનું અંતિમ પદ nમું પદ છે. અહીં આપણે પદોની સંખ્યા શોધવાની હોવાથી અહીંયા અંતિમ પદ nમું પદ છે એવું આપણે ધારી લઈએ. હવે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. અહીંયા an બરાબર એટલે કે અંતિમ પદ 205. અહીંયા આપણે an એટલે કે અંતિમ પદ બરાબર 205 લઈશું. ત્યારબાદ a ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ n માઇનસ 1, અહીંયા n શોધવાનો હોવાથી n માઇનસ 1. d ની કિંમત અહીંયા 6 આપેલી છે એટલે આપણે d બરાબર 6 મૂકીશું. ત્યારબાદ 205 બરાબર 7 પ્લસ અહીંયા 6 ને અંદર ગુણી દઈશું એટલે 6n માઇનસ 6 એકા 6 થશે. ત્યારબાદ 7 માંથી 6 બાદ કરીશું એટલે આપણને 1 મળશે પ્લસ 6n. અહીંયા 205 છે જ. ત્યારબાદ 1 ને આપણે ડાબી બાજુ લાવીશું એટલે કે 205 માઇનસ 1 બરાબર 6n. માટે 205 માંથી 1 બાદ કરીશું એટલે આપણને 204 મળે છે બરાબર 6n. માટે n બરાબર 204 ભાગ્યા 6 થશે, કારણ કે n ની સાથે 6 ગુણેલો છે જેને આપણે છેદમાં લાવી શકીએ. અને 6 તરી 18, 2 વધશે એટલે 24 થશે. અને 6 ચોક 24 એટલે કે આપણને n બરાબર 24 મળે છે. આમ આપેલ શાંત સમાંતર શ્રેણીમાં 34 પદ છે, જે આપણે પદોની સંખ્યા શોધવાની હતી. માટે આપેલ શાંત સમાંતર શ્રેણીમાં 34 પદ છે. ત્યારબાદ એક્ઝામ્પલ 2, 18, 15.1/2, 13 અપ ટુ -47. અહીંયા પ્રથમ પદ a બરાબર 18,
સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું એટલે 15 × 1/2 - 18, ત્યારબાદ 15 દુ 30 પ્લસ 1 એટલે 31/2 - 18 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લસા લઈશું 2 એટલે અહીંયા આપણને 31 - 18 દુ 36 મળશે. 31 માંથી 36 બાદ કરીશું એટલે અહીંયા આપણને મોટી સંખ્યાની નિશાની અને 5 વધશે ભાગ્યા 2. ત્યારબાદ અંતિમ પદ એટલે કે an, જેને આપણે l તરીકે પણ દર્શાવીશું, બરાબર -47. હવે ધારો કે અહીંયા આપણે પદોની સંખ્યા શોધવાની હોવાથી આપણે ધારી લઈએ કે ધારો કે શ્રેણીનું અંતિમ પદ nમું પદ છે. માટે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે an બરાબર -47 બરાબર a બરાબર 18 પ્લસ n શોધવાનો હોવાથી n માઇનસ 1 ઇન્ટુ ડી. ડીની કિંમત આપણી પાસે -5/2 છે. માટે -47 ઇઝ ઇક્વલ ટુ 18. હવે આપણે -5/2 ને અંદર n-1 સાથે ગુણી દઈશું એટલે કે -5/2n માઇનસ માઇનસ પ્લસ 5/2 ઇન્ટુ 1 એટલે 5/2 મળશે. માટે -47 ઇઝ ઇક્વલ ટુ 18 પ્લસ 5/2 ને આપણે આગળ લાવી દઈશું કારણ કે બંને અચળ પદ છે. -5/2n માટે -47 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લસા લઈશું, 2 લસા મળશે એટલે અહીંયા 18 દુ 36 પ્લસ 5 માઇનસ 5n વધશે. હવે ગુણાકાર ચોકડી ગુણાકાર કરીશું એટલે 47 × 2 એટલે આપણને 94 મળશે. -94 ઇઝ ઇક્વલ ટુ 36 પ્લસ 5 એટલે આપણને 41 મળશે -5n. હવે 41 ને આપણે ડાબી બાજુ લાવીશું એટલે આપણને -41 થશે એટલે કે -94 -41 બરાબર -5n. -94 -41 બંનેનો સરવાળો -4 5 9 4 13 એટલે કે 135 બરાબર -5n. હવે n ને આપણે કરતા બનાવીશું. n ઇઝ ઇક્વલ ટુ -135 ભાગ્યા -5. અહીંયા માઇનસ માઇનસ કેન્સલ થશે એટલે કે પ્લસ થશે અને 5 સાથે આપણે ભાગાકાર કરીશું એટલે આપણને 5 દુ 10 1 વધશે અને 5 10 એટલે 3 અને 5 × 35 એટલે કે n બરાબર 35. અહીંયા આપણે પદોની સંખ્યા n બરાબર 35 મળે છે. ત્યારબાદ એક્ઝામ્પલ 6. શું સમાંતર શ્રેણી 11 8 5 2 અપ ટુ નું કોઈ પદ -150 હોઈ શકે? તો અહીંયા આપણે
ધારો કે આપણે સમાંતર શ્રેણીનું nમું પદ -150 છે એવું ધારી લઈએ. ધારો કે સમાંતર શ્રેણી 11, 8, 5, 2 અપ ટુ 100 નું nમું પદ -150 છે. અહીં પ્રથમ પદ a બરાબર 11, સામાન્ય તફાવત d બરાબર 8 - 11 થશે, કારણ કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ છીએ, જેનો તફાવત આપણને -3 મળે છે. અને nમું પદ આપણે ધાર્યું છે કે -150, એટલે કે an = -150. હવે an નું સૂત્ર મૂકીએ. an બરાબર a + n - 1 * d. અહીંયા an બરાબર -150 છે, બરાબર a બરાબર 11 પ્લસ n શોધવાના છે, અને d ની કિંમત આપણી પાસે -3 છે. હવે 11 ને આપણે ડાબી બાજુ લાવી દઈએ, એટલે કે -150 - 11 = n - 1 * -3. માટે -150 - 11 બંનેનો સરવાળો આપણને -161 મળશે, n - 1 * -3. અહીંયા આપણે n - 1 ને કરતા બનાવીએ. n - 1 = -161 ભાગ્યા -3 મળશે, માઇનસ પ્લસ, માટે n - 1 = 161 ભાગ્યા 3, માટે n = 161 ભાગ્યા 3. -1 ને આપણે જમણી બાજુ લાવીશું એટલે +1 થશે, બરાબર 161 + 3 × 3, લસા આપણને 3 મળે છે. માટે n = 164 ભાગ્યા 3. હવે જ્યારે આપણે 164 ભાગ્યા 3 કરીશું, એટલે આપણને 3 × 5 = 15, 1 વધશે એટલે 14, એટલે કે 3 × 4 = 12, એટલે 54.2/3 મળશે. એટલે આપણને n ની કિંમત પોઝિટિવ એટલે કે ધન મળે છે. આથી અહીં આપણે લખીએ કે આમ n એ સમાંતર શ્રેણીનો પદનો ક્રમાંક ધન પૂર્ણાંક સંખ્યા છે. આથી આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે નહીં. આથી સમાંતર શ્રેણી નું કોઈ પદ -150 ન હોઈ શકે. એક્ઝામ્પલ 7. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. અહીંયા આવું એક્ઝામ્પલ આપણે આગળના ભાગમાં જોઈ ગયા. 11મું પદ એટલે કે a11 = 38 અને 16મું પદ 73 છે, એટલે કે a16 = 73. હવે d =
am માઇનસ an અપોન m માઇનસ n આવું સૂત્ર આપણે તારવ્યું હતું. અહીંયા m બરાબર 16 છે તો 16 લઈશું અને n બરાબર 11 લઈશું. બરાબર am ની કિંમત આપણે a16 માઇનસ a11 ભાગ્યા 16 માઇનસ 11 બરાબર a16 બરાબર 73 માઇનસ a11 ની કિંમત 38 છે ભાગ્યા 16 માંથી 11 બાદ કરીશું એટલે આપણને 5 મળશે. હવે 73 માંથી 38 બાદ કરીએ જેની કિંમત આપણને 35 મળશે ભાગ્યા 5 અને 5 સિત્તા 35 થશે. એટલે અહીંયા આપણને d ની કિંમત d = 7 મળે છે. હવે a11 બરાબર 38 છે એટલે કે આપણને ખ્યાલ છે a11 બરાબર 38. હવે an ના સૂત્રમાં આપણે n બરાબર 11 મૂકીએ એટલે કે આપણને a11 નું સૂત્ર આપણને a પ્લસ 10d મળશે = 38. અહીંયા a પ્લસ 10 d ની કિંમત આપણને 7 મળી બરાબર 38 માટે a પ્લસ 10 સિત્તા 70 બરાબર 38 માટે a બરાબર 38 પ્લસ 70 ને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે આપણને માઇનસ 70 મળશે માટે a = 38 માંથી આપણે 70 બાદ કરીશું એટલે આપણને માઇનસ 32 મળશે. અહીંયા આપણે a31મું પદ શોધવાનું છે. અહીંયા આપણને 31મું પદ શોધવાનું હોવાથી an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d n બરાબર 31 લઈશું એટલે કે a31 = a પ્લસ n ની કિંમત 31 માઇનસ 1 ઇન્ટુ d એટલે a પ્લસ 30d થશે. હવે a ની કિંમત આપણે શોધી માઇનસ 32 પ્લસ 30 d ની કિંમત આપણને 7 મળે છે = માઇનસ 32 પ્લસ 30 સિત્તા 210 અને 210 માંથી 32 બાદ કરીશું એટલે આપણને 178 મળશે. આમ 31મું પદ આપણને 178 મળે છે. હવે એક્ઝામ્પલ 8 એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. અહીંયા ટોટલ 50 પદ છે. ત્રીજું પદ 12 એટલે કે a3 બરાબર 12. છેલ્લું પદ 106 આપેલા છે તો તેનું 29મું પદ શોધો. અહીંયા a50 બરાબર
ટોટલ 50 પદ છે એટલે કે છેલ્લું પદ 106 છે એટલે એ 50 બરાબર 106 થશે. અહીંયા an નું સૂત્ર મૂકીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે n બરાબર 3 મૂકતા એટલે કે a3 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n ની કિંમત 3 માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2d. અને a3 ની કિંમત 12 છે એટલે કે a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 12. સમીકરણ 1 આપીશું. તેવી જ રીતે n બરાબર 50 મૂકતા એટલે કે a 50 બરાબર a પ્લસ 50 માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 49d. અને a 50 ની કિંમત આપણને 106 આપેલી છે માટે a પ્લસ 49d ઇઝ ઇક્વલ ટુ 106. સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 ને ઉકેલતા જેથી આપણને a અને d ની કિંમત મળશે અને જેની કિંમત આપણે 29મા પદમાં તેનો ઉપયોગ કરીશું. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા એટલે કે સમીકરણ 1 a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 12 અને a પ્લસ 49d ઇઝ ઇક્વલ ટુ 106 માઇનસ થશે પ્લસ માઇનસ અને આ પણ માઇનસ થશે. અહીંયા એ કેન્સલ થશે. 49 માંથી 2 બાદ કરીશું એટલે આપણને માઇનસ 47d મળશે અને 106 માંથી આપણે બાદ કરીશું એટલે આપણને માઇનસ 94 મળશે. એટલે કે d ઇઝ ઇક્વલ ટુ માઇનસ 94 ભાગ્યા માઇનસ 7 માઇનસ 47 મળશે. 47 દુ 94 એટલે કે d ઇઝ ઇક્વલ ટુ 2. સમીકરણ 1 માં d બરાબર 2 મૂકતા એટલે કે a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 12 માટે a પ્લસ 2d ની કિંમત 2 મળે છે ઇઝ ઇક્વલ ટુ 12 માટે a ઇઝ ઇક્વલ ટુ 12 2 દુ 4 જેને આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ અને 12 માંથી 4 બાદ કરીશું એટલે કે a બરાબર 8 મળશે. હવે 29મું પદ શોધીએ એટલે કે n ના સૂત્રમાં 29 મૂકીશું અહીંયા એટલે કે a 29 બરાબર a પ્લસ 29 માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા a ની કિંમત 8 પ્લસ 29 માંથી 1 બાદ કરીશું એટલે 28 અને d ની કિંમત 2 છે ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 28 દુ 56 થશે અને 56 ને 8 64 થશે એટલે કે a 29મું પદ આપણને 64 મળે છે. આ રીતે આપણે જે પદો આપ્યા હોય તેના ઉપરથી બીજા પદો પણ શોધી શકીએ. એક્ઝામ્પલ 9. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય? તો અહીંયા આપણને સમાંતર શ્રેણીનું ત્રીજું અને
નવમું પદ આપેલું છે, જેમાં આપણે અહીંયા ત્રીજું પદ એટલે કે a3 ઇઝ ઇક્વલ ટુ 4 અને નવમું પદ એટલે કે a9 ઇઝ ઇક્વલ ટુ -8 છે. હવે અહીંયા આપણે અગાઉ જે સૂત્રનો ઉપયોગ કર્યો કે d ઇઝ ઇક્વલ ટુ am માઇનસ an અપોન m માઇનસ n. અહીંયા m બરાબર 9 અને n બરાબર 3, એટલે મોટી જે સંખ્યા હશે તેને આપણે m તરીકે લઈશું અને નાની સંખ્યાને n તરીકે. એટલે અહીંયા આપણે લખી દઈએ કે m am અને an લઈશું. અહીંયા am એટલે કે a9 માઇનસ a3 અપોન m ની કિંમત 9 અને n ની કિંમત 3. હવે a9 ઇઝ ઇક્વલ ટુ -8 માઇનસ a3 ની કિંમત 4 અપોન 9 માંથી 3 બાદ કરીશું એટલે આપણને 6 મળશે. 8 અને 4 એટલે બંનેનો સરવાળો -12 ભાગ્યા 6 ઇઝ ઇક્વલ ટુ 6 દુ 12, એટલે કે આપણને d બરાબર -2 મળે છે. ત્યારબાદ a3 ઇઝ ઇક્વલ ટુ 4 છે અને ત્રીજું પદ હોવાથી a પ્લસ 2d થશે ઇઝ ઇક્વલ ટુ 4. d ની કિંમત આપણે -2 મૂકી દઈએ, માટે a પ્લસ 2 ઇન્ટુ -2 ઇઝ ઇક્વલ ટુ 4. માટે a માઇનસ, કારણ કે પ્લસ માઇનસ 2 દુ 4 ઇઝ ઇક્વલ ટુ 4, એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 4 -4 ને આપણે જમણી બાજુ લઈએ એટલે +4, માટે a ઇઝ ઇક્વલ ટુ 4 + 4 એટલે 8 મળશે. હવે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ 0 છે એવું આપણે ધારી લઈએ. ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ 0 છે. The an is equal to a plus n minus 1 into d. nમું પદ એટલે કે an is equal to 0, a ની કિંમત 8 plus n minus 1 અને d is equal to -2, માટે 0 is equal to 8 પ્લસ, હવે આપણે ગુણાકાર કરીશું માઇનસ પ્લસ -2n માઇનસ માઇનસ પ્લસ અને 2 એકા 2 થશે, માટે 0 ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 2 એટલે 10 -2n. -2n ને આપણે ડાબી બાજુ લાવીશું એટલે +2n થશે ઇઝ ઇક્વલ ટુ 10, માટે n ઇઝ ઇક્વલ ટુ 10 ભાગ્યા 2 એટલે કે 2 પંચા 10, માટે n ઇઝ ઇક્વલ ટુ 5. એટલે કે આપેલા સમાંતર શ્રેણીનું પાંચમું પદ 0 થાય. આમ આપેલ સમાંતર શ્રેણીનું પાંચમું પદ 0 થાય. હવે એક્ઝામ્પલ દસ. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે, તેનો સામાન્ય તફાવત શોધો. બહુ સરળ એક્ઝામ્પલ છે. સમાંતર શ્રેણી માટે
અહીંયા આપણે સમજીએ કે સમાંતર શ્રેણીમાં 17મું પદ એટલે કે એ 17 10મા પદ કરતાં 7 વધુ છે એટલે કે 10મું પદ એ 10. હવે 17મું પદ એ 10મા પદ કરતાં 7 વધુ છે એટલે કે વધુ હોય એટલે હંમેશા આપણે સરવાળો આવે એટલે કે એ 10 + 7 ત્યારે આપણને 17મું પદ મળે છે. તેનો સામાન્ય તફાવત શોધો. અહીંયા an = a + n - 1 * d નો સૂત્રનો ઉપયોગ કરીએ એટલે કે એ 17 અહીંયા મૂકીશું n = 17 એટલે આપણને a 17 = a + 17 - 1 એટલે 16d એટલે અહીંયા આપણે મૂકીએ a + 16d. તેવી જ રીતે n બરાબર આપણે 10 મૂકીશું એટલે કે a 10 = a + 10 માંથી 1 બાદ કરીશું એટલે 9d મળશે એટલે કે a + 9d + 7 માટે દરેક પદો આપણે ડાબી બાજુ લાવી દઈએ a + 16d - a - 9d જમણી બાજુ 7 રાખીશું માટે અહીંયા a પ્લસ છે માઇનસ છે કેન્સલ થશે 16d માંથી 9d બાદ કરીશું એટલે આપણને 7d મળશે = 7 d = 7/7 થશે કારણ કે ગુણાકારમાં હોવાથી આપણે છેદમાં લઈ જઈએ 7 7 કેન્સલ એટલે d = આપણને 1 મળશે જે સામાન્ય તફાવત છે. આ રીતે આપણે બીજા એક્ઝામ્પલ પણ સરળતાથી ગણી શકીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. બીજા એક્ઝામ્પલ આપણે આવતા બીજા ભાગમાં જોઈશું.